હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બ્રેડ પકોડા બનાવવાની રેસીપી હું તમારી સામે લઈને આવી છું. તો હું જે બ્રેડ પકોડા બનાવું છું એ બધાથી અલગ જ રીતે બનાવું છું. તો આવી રેસીપી તમે ક્યારેય નહીં જોઈ હોય. તો બ્રેડ પકોડા બનાવવાની રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ. તો મેં અહીંયા બટેકા બાફી લીધા છે, ત્યાર પછી તેની આપણે છાલ છે તેને દૂર કરી લઈશું અને બધા જ બટેકાને આપણે મેશ કરી લઈશું. આવી રીતે બધા બટેકાને મેશ કરી લેવાના છે અને પછી આપણે તેનો મસાલો કરવાનો છે. તો હવે જે આવે છે એ એક સિક્રેટ ટિપ્સ છે કે બધાથી અલગ અને બજાર જેવા બ્રેડ પકોડા આપણે ખાવા હોય અને નવી જ રીતે બનાવવા હોય તો એ હવે આપણે જોઈ લઈએ. તો જનરલી બધા છે એ આ બ્રેડ પકોડાનો મસાલો છે એ સાદો બનાવતા હોય છે. તો હું અહીંયા તમારી સામે અલગ રીતે નવી રીતે મસાલો શીખવવાની છું. તો જુઓ, મેં બટેકાના મસાલાને મેશ કરી લીધો, ત્યાર પછી ડુંગળી, ટામેટું અને મરચુંને આવી રીતે ક્રશરમાં ક્રશ કરી લીધું છે. હવે આપણે તેનો વઘાર કરી લઈશું. લગભગ કોઈ વઘાર કરીને નથી કરતા, પણ આ રેસીપી એક નવી જ રીતે છે. તો તમે એક વખત આ રીતે ટ્રાય કરશો તો સૌ કોઈને બ્રેડ પકોડા ખૂબ જ ભાવશે. મસાલો અંદરથી કાચો પણ નહીં લાગે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો આવી રીતે ડુંગળી, ટમેટાં, લસણ, મરચાંને મેં ક્રશ કરી અને ત્યાર પછી તેલ મૂકી તેને આવી રીતે સાતરી લઈશું. તો તેમાં આપણે લાલ મરચું, હળદર, સ્વાદ અનુસાર મીઠું અને થોડું ધાણા જીરું એડ કરી આવી રીતે તેને 5-7 મિનિટ માટે પકવી લઈશું. તો જુઓ, તેને લાલ કલર થઈ જાય થોડો એવી રીતે આપણે તેને પકવવાનું છે. તો જુઓ, પકાવાઈ ગયું છે. હવે ત્યાર પછી આપણે તેની પ્રોસેસ આગળ વધારીએ. તો જે બટેકા આપણે મેશ કર્યા છે એ બટેકાને આપણે તેમાં એડ કરી લઈશું. જુઓ, સરસથી ચડી ગયા છે ડુંગળી, ટમેટાને મરચાં. ચડી ગયા બાદ જ આપણે તેમાં ઉમેરવાના છે. એ પહેલાં નહીં ઉમેરતા, નહીંતર ડુંગળી ટમેટાં કાચા લાગશે અને ટેસ્ટ પણ ચેન્જ થઈ જશે. આવી રીતે તેને એકદમ સાતરી અને પછી તમે તેમાં ઉમેરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. સૌ કોઈને ખૂબ જ ભાવશે. અને જો તમને રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આવી રીતે જુઓ, હવે બટેકામાં મેં જે મેશ કરેલા છે એને ઉમેરી અને હવે તેને એકદમ એકસાથે એક સરખું આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ બ્રેડ પકોડા તમે પહેલાં ક્યારેય નહીં જોયા હોય. આ અલગ જ રીતે મેં બનાવ્યા છે અને તમે પણ બનાવશો તો સૌ કોઈને ખૂબ જ ભાવશે. તો હવે બટેકા એમાં મેશ કરેલા ઉમેરી અને હવે એકદમ સરસ મિક્સ કરી ત્યાર પછી આપણે તેમાં જે થોડો ઉપરથી મસાલો એડ કરવાનો હોય, તમને ઓછો લાગતો હોય તો તમે તેમાં તમારી રીતે થોડું સ્પાઇસી કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. તો મેં અહીંયા લાલ મરચું, કોથમરી, ખાંડ અને ઉપરથી થોડું લીંબુને મેં એમાં ઉમેરી લીધું છે. તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ થઈ ગયો છે. હવે તેને એકદમ સરસથી મિક્સ કરી લઈએ. ત્યાર પછી આપણે કોથમરીથી તેને ગાર્નિશિંગ કરી લઈશું એટલે મસાલો ખૂબ જ સરસ બની જશે. ગરમ મસાલો આપણા સ્વાદ અનુસાર તમારે એડ કરવાનો છે. જો તમને ન પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. એમાં ગરમ મસાલાની કોઈ રિક્વાયરમેન્ટ નથી રહેતી, તો તે તમે એડ ન કરો તો પણ ચાલે છે. તો આવી રીતે જુઓ, મસાલો એકદમ સરસ બની ગયો છે. મેં અહીંયા ગરમ મસાલો એડ કર્યો છે, પણ તમને ન ભાવતો હોય અથવા તમારા ઘરે ન ખવાતો હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. આવી ગઈ કોથમરી, હવે બની ગયો મસાલો રેડી થઈ ગયો છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો આપણે આ બ્રેડ પકોડા છે તેની સાથે આપણે લાલ લસણની ચટણી, લીલી ચટણી, પછી સોસ અને ખજૂર આંબલીની ચટણીને અમે સાથે બનાવી છે. તમને જો ખાલી સોસ સાથે પસંદ હોય તો તમે તેની સાથે પણ ખાઈ શકો છો. હવે આપણે લઈ લીધી છે બ્રેડ. તો બ્રેડમાં આપણે ગ્રીન ચટણી જે મેં લીલી બનાવી છે, લીલી ચટણી અને ટામેટા સોસ છે તેને મેં થોડું આવી રીતે પાણી એમાં ઉમેરી અને થોડું પતલું બનાવ્યું છે. તો તેને આપણે આવી રીતે બંને સાઈડ લગાવવાનું છે. એક સાઈડ આપણે સોસ લગાવીશું, ટમેટો સોસ લગાવવાનો છે અને બીજી સાઈડ આપણે આ લીલી ચટણી લગાવવાની છે. આ પણ એક સિક્રેટ ટિપ્સ છે. બધા આવી રીતે નથી બનાવતા, આ એક નવી જ રીત છે. તો આવી રીતે તમે તેને બનાવી શકો છો. હવે જે મસાલો બનાવ્યો છે એ મસાલાને તેમાં આપણે ભરી લઈએ. સરસથી બધી સાઈડ આપણે તે મસાલો ગોઠવી લઈશું.
હવે જે બીજું પડમાં આપણે સોસવાળું લગાવ્યું છે એને આપણે તેના ઉપર રાખી દઈએ આવી રીતે. જુઓ, હવે આપણે તેને તમારી પાસે બટર આ જે કહીએ પીઝા કટર એનાથી પણ કટ કરી શકો છો અને તમે ચપ્પુથી પણ કટ કરી શકો છો. જો એ ન હોય તો તમે ચપ્પુથી પણ કરી શકો છો. ત્યાર પછી આપણે નાના બેબી માટે આપણે બનાવવા હોય તો એ કેવી રીતે બનાવવા એ પણ હું શીખવી લઉં. જો બેબી લીલી ચટણી તીખી લાગતી હોય, ન ખાઈ શકતી હોય, તો આપણે તેના માટે આવી રીતે બંને સાઈડ સોસ લગાવવાના છે બંને બ્રેડમાં. ત્યાર પછી આવી રીતે મસાલોમાં ભરી લેવાનો છે અને તેને આવી રીતે આપણે જુઓ નાના 4 ભાગમાં આવી રીતે કટ કરવાના છે. તમે એનાથી પણ નાના 6 ભાગમાં પણ કરી શકો છો. તો આટલા નાના સરસ બેબીને બનાવી દે તો તમે સ્કૂલે લંચ બોક્સમાં પણ તમે તેને આપી શકો છો. હવે આપણે તેનું બનાવી લઈએ ચણાના લોટનું બેટર. તો જુઓ, થોડો ચણાનો લોટ લેવાનો છે. મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે. આપણે જેટલી ક્વોન્ટિટી હોય એ રીતે આપણે ચણાના લોટને લેવાનો છે. હવે એમાં આપણે મસાલો કરી લઈએ. તમે મસાલામાં લાલ મરચું, હળદર, મીઠું સ્વાદ અનુસાર એટલે કે નમક અને કોથમરી અને મેં થોડા તલ પણ તેમાં એડ કર્યા છે. તો તેનાથી ખૂબ જ સરસ લાગે છે, સ્વાદ પણ સરસ આવે છે. અને હવે થોડું થોડું પાણી એમાં ઉમેરતા જઈશું અને બેટરને એકદમ સરસ બનાવતા જઈશું. તો આવી રીતે પણ બેટર સરસ બને છે. જનરલી બધા ખાલી ચણાના લોટમાં મસાલો કરી અને એમને બનાવી લેતા હોય છે, પણ આવી રીતે તમે તેમાં કોથમરી છે, તલ છે, એ બધું ઉમેરીને તમે બનાવશો તો ખૂબ જ સરસ બનશે. ટેસ્ટ પણ સરસ લાગશે અને દેખાવમાં પણ સરસ લાગશે. જુઓ, આ રીતે બેટર એનું બની ગયું છે. હવે જે આપણે બ્રેડ પકોડાના જે પીસ ભરીને રાખ્યા છે બ્રેડ અને મસાલાને, એને આપણે તળી લઈશું. હવે એમાં મેં થોડો રવાનો લોટ ઉમેર્યો છે. સોરી, હું એ કહેતા પહેલાં ભૂલી ગઈ. રવાના લોટને એમાં આપણે ઉમેરશું. શું કામ? તો એ પણ તમને હું કહી દઉં કે રવાના લોટને તેમાં ઉમેરવાથી જે પકોડા છે એ બહુ તેલ પીતું નથી, એટલે કે બહુ તેલવાળા નથી થતા અને ક્રિસ્પી બને છે. એટલા માટે આપણે તેમાં રવાના લોટને એડ કરવાનો છે. તો હવે આ બ્રેડને આપણે તળી લઈએ. તો તળવાના કેવી રીતે છે કે તેને મીડિયમ ફ્લેમ પર તળવાના છે. એકદમ લાલ પણ નથી કરવાના, એકદમ કાચા પણ નથી કરવાના. તો જુઓ, આ રીતે સરસ બંને સાઈડથી તળવાના છે અને તેને આપણે ચીપિયાની મદદથી તેને આપણે બહાર કાઢીશું એમાંથી. નહીંતર ઝારાથી એમાં તેલ રહેશે, એટલે ઝારો નથી ઉપયોગ કરવાનો, ચીપિયાનો ઉપયોગ કરવાનો છે. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને હું કોઈ પણ રેસીપી શેર કરીશ તો તેનો તમને નોટિફિકેશન આવી જશે. જુઓ, સરસ તળાઈ ગયા છે. ત્યાર પછી જે મેં બેબી માટે બનાવ્યા હતા એને આવી રીતે આપણે તળી લઈશું. તો બધા આવી રીતે સરસ તળી લેવાના છે. એકદમ તેમાંથી તેલ ન રહે એ રીતે આપણે તળવાના છે, નિતારી લેવાના છે તેલમાંથી. મમ્મી
એક બીજી રીતે પણ તમે બનાવી શકો છો. તો આવી રીતે થોડું પાણી લેવાનું છે, તેમાં આપણે મીઠું થોડું એડ કરવાનું છે અને બ્રેડને પલાળીને આવી રીતે મસાલાને તેમાં ભરી અને આવી રીતે વડા બનાવી લેવાના છે. તો એ પણ એકદમ ક્રિસ્પી બને છે. તો આવી રીતે પણ તમે બનાવી શકો છો. તો એક જ વિડીયોમાં મેં 2 થી 3 ટિપ્સ તમને દેખાડી દીધી છે. તો આવી રીતે બનાવજો. તો આવી રીતે પણ તમે બનાવી શકો છો. તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ તમને બધાને આ રેસીપી પસંદ આવી હશે. તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગી છે.